જય દ્વારકાધીશ અને જય માતાજી બધાને. કેમ છો બધા? તો કે બધા મજામાં જશો. અમારે આવી ગયા રાજેશભાઈ અને રવિરાજસિંહ. સવારમાં વ્લોગ ચાલુ છે. જય માતાજી બાર. આપણો ભાઈ જો ભાઈ કહેવાય નહીં, માફિયા છે. ક્યાં જવાનું છે રવિભાઈ તમારે ત્યારે? ઓખા જાય છે. અમને ક્યારેક લઈ જવાય ભેગા. હાલો બોલો, થંબનેલ માટે ફોટો પાડી લો. આટલા દાડા પાડી લો ભાઈ. થંબનેલ માટે ફોટા પાડી લીધા છે ગાઈસ. ચાલો આપણે મળીએ ગામમાં જઈને. રાજેશભાઈ મળીએ. હલો રવિરાજસિંહ. હલો ગાઈસ, તમને આ વ્યક્તિ મળી ગયો તો જે મંગાભાઈનો છોરો છે ગામના ઇલેક્ટ્રિકનેસ ગામના. ઓ બીજા બે પાછા આવી ગયા જો ગાઈસ. બીજા બે પાછા આવી ગયા છે અમારા ચિરાગભાઈ, જે સ્પેશિયલ છે ને, સ્પેશિયલ ફાટકી બનાવે છે. શું છે રવિ? કઈ सांगो કે લવ બાય ટાઈપ છે, લવ બાય ટાઈપ છે. આવા તું કંઈક બોલ, કાંઈક તો બોલી દે. જય માતાજી. ઓલા બ્લોગ જોયો ને કેમ હતો બ્લોગ? બાકી નાસ્તો કરી લીધો, ચા પીવા આવી ગયા હતા બધા ભાઈ. ચા પીને મોડું તમને. હેલો ગાઈસ, તો આપણે છે ને અત્યારે હાજુ કહો ને વાડી આવી ગયા હતા. આજે તે પાછો એક રીલ શૂટ કરી નાખીએ. ચીગુ અમારો આવી ગયો છે. અરે ચીગુ ગાઈસ, એનો શર્ટ તમે જો કોઈ દી કોઈ એને પહેરો ને શર્ટ પહેરો બાંબુ ને બધું લઈને કરતા એક વાર. ગાઈસ કોઈ દી કોઈ શર્ટ નહીં પહેરતું હોય ને એવા શર્ટ પહેરે ખબર સ્ટેટો પર રામાધણી વાળો છે. કઈ કહેવાય નહીં તો છે ને ભાઈ. તને તારા આવા નાટક લીધો તને મૂકીને વહી ગઈ ભાઈ. હોય તો આવા નાટક કરતો તને મૂકીને વહી ગઈ. ગાઈસ આપણે છે ને રીલ બીલ શૂટ કરી ને ચિરાગભાઈ એવા છે. ચિરાગભાઈ નહીં, અમારો ચીગુ ડોન એ આવ્યો છે. એક મસ્ત રીલ શૂટ કરી લે પછી કોમેડી કાલની જેમ. પછી મળીએ તમને. આપણે છે ને મિતભાઈ દુકાને આવી ગયા હતા. મિતભાઈ શું કરે છે ગાઈસ? આવી ગયા દુકાન. તમે જોજો શું કરે છે. જો ત્યાં બેઠો બેઠો શું કરે જો ગાઈસ તમે આમ જો. એનું જીવન છે આ, એની લાઈફ ટાઈમ ગર્લફ્રેન્ડ બધું આ જ છે. એનું આ ગર્લફ્રેન્ડ છે ને એ જ છે. ફાક્યાની ગર્લફ્રેન્ડ છે, ફાક્યાની ઘરવાળી છે, બધું એનું જ છે ગાઈસ. આ છે ને એની દુકાને બેઠો બેઠો છે ને આખોથી ફોન જોયા રાખશે. ધંધો પાણી કંઈ કરવો ના હોય અને પછી આપણે કે ધંધા કરો, આમ કરો, તેમ કરો. જો આ વસ્તુ છે ને, આ વસ્તુ આનું આખું જીવન જ છે. ફાકી એનું ગર્લફ્રેન્ડ, એની ઘરવાળી ગયો બધું એનું એ જ છે અત્યારે. ફાકી વગરનું જીવન હાલતું નથી. મને કહે કે આટલી ફાકી લેતો આવજો. લે આપણે કેમ શું કેવું રહે છે કહેવા જેવું નથી. ભાઈ છે આપણો લાલે. બાકી તમે લોકેશન ચેક કરી લો ખાલી એનું. હું રાડારાડી કર ભાઈ તું? સાહેબ ગાય બનાવી આપણે દેવાની, લઈ આવી તો બનાવી આપણે દેવાની. બોલો ઓલો ભાઈ છે આપણો, કંઈ કહેવાની બનાવી દેવા કાંઈ નથી ગાઈસ. તો આપણે છે ને હવે તમે જમી કરીને બપોર નિરાતે મળીએ ગાઈસ. તો આપણે જમી કરીને નિરાતે વાડી આવી ગયા હતા. આપણે ગાયો તમે જોઈ શકો છો, બધી ગીર ગાયો જો ગાઈસ, બધી ગીર ગાયો વાડીએ આવી ગયા હતા. હવે આપણે છે ને થોડુંક કામ છે પતાવી લે. આપણે ગાયો ગાઈસ આપણે વાડીએ આવી ગયા છે, પણ હવે થોડુંક કામ છે પતાવી લે પછી તમને મળીએ. થોડુંક વાડીએ કામ આવી ગયા છે પછી મળીએ તમને ગાઈસ. તો ફાઇનલી આપણે જમી કરીને ફ્રેશ થઈને પાછા વાડીએ આવી ગયા છીએ. અને છે ને મેં હમણાં સવારે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી મિની બ્લોગ માટેની. મેં કીધું હેલો ગાઈસ. તો આપણે મેં શું કીધું, શું મિની બ્લોગ મૂકવા જોઈએ કે નહીં? તેમાં 71% છે ને અત્યારે તો યસના રેટ છે અને આપણે કંઈક 29 છે ને નોના રેટ છે. પછી આપણે સવાર સુધી રાખશું, સવાર સુધી જોશું કેટલા રેટ આવે છે. જો યસના વધારે આવશે તો આપણે એક નવું અકાઉન્ટ બનાવીને તેમાં મિની વ્લોગ નાખશું. અને યુટ્યુબમાં પણ આપણે એક નવું અકાઉન્ટ બનાવી લઈશું, તેમાં પણ મિની વ્લોગ નાખશું. ઓકે, તો જલ્દી છે ને જલ્દી આપણે છે ને એમાં બધી કોમેન્ટો કરી દો એટલે મિની વ્લોગ આપણે ચાલુ કરી દઈશું. લોંગ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં જ આવશે. ગાઈસ તેને સબસ્ક્રાઈબ કરીને રાખજો ગાઈસ. તો આપણા ચિરાગભાઈ કંઈક યુનિક લાવ્યા છે આપણા માટે. હલો 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 માઇક ટેસ્ટિંગ ગાઈસ. અમારા આ વ્યક્તિ લાવ્યો જો આ શું છે બધું ઓના માટે લાવ્યો લાગે છે. આ જો અમારે મીત ગોગલિયાઓ ઉડે તો જા ગાઈસ અમારા રૂડામાં બનાવ્યો છો, કંઈ કહેવાય એવું જ નથી. આમ જો આવા બંધ કરતા અમારે તો નવા જૂની અમારી આ ગ્રુપમાં થતી છે. અમારે બીજું વ્લોગર કહીને આવજો ખાનો એને મળી જાય. આ શું કાઢો ભાઈ માવો? આના વગર જીવન તમારું અધૂરું છે. ઓય રાડા રાડી નહીં ખોટી ગાઈસ. તો ચાલો આપણે છે ને વિજુભાઈ આવે એ મળીએ અને વિજુભાઈના બ્લોગમાં લઈ લઈએ આપણા.
ગાઈસ તો આપણી સાથે આવી ગયા હતા ઓખાના બહુ મોટા વ્લોગર વિજુભાઈ વ્લોગર આવી ગયા હતા જય માતાજી અમારો જા ખુશ આને છે ને આને કાલથી આને વ્લોગમાં લેવાનું નથી હું આપણે ક્યાં જાત ભાઈ તું આમ આવીએ સાઈડમાં આવીએ તું તડકો આવી ગયા ક્યાં જવાનું છે કચ્છના વ્હાઈટ રણમાં કચ્છના ગાઈસ કચ્છના વ્હાઈટ રણમાં જાય છે અમારો કાકાને આ ભાઈ આ ભાઈ મોટી સેલિબ્રિટી ગાઈસ ચાલો હવે વિજયભાઈ મળી જાય પછી તમને યાદ મળીએ શું કરવા હાવજે કે હજારા તું હોય હારે પછી દિવસો મજાના પછી દુખડા ચકના ચૂર હું ચોરી કેરેટ હોનું મારો ભાઈ બજ કોહીનું ગાઈસ તો આપણે છે ને જમવા પીવાના ઓનર દાલ વાટીનો ડાયરેક્ટ અચાનક પ્રોગ્રામ કરી નાખ્યો તો અમે કોને ખબર બર્થડેની ભાઈની પાર્ટી બાકી હતી કાકાની ગાડી લઈને આવી ગયા છે અને હજી બે બીજા છે ને બે જો હજી બે અમારા છે ને નંગ આવે છે જો ગાઈસ તો આપણે છે ને રાજસ્થાની દાલ બાટી ખાવા આવી ગયા હતા એ પણ દ્વારકા આગળ કુરંગ આવે અમારો જે ગાયલો આવે છે જણ ગાઈસ તો આપણે જમીને પછી તમને મળી આ ભૂખની બાર જ છે જા ગમે આ ખાવા ભોગી ગયા તો તમને કોઈ બોલાવ્યા હતા રોકડીને દઈ દેજો અહીંયા બરોબર શાંતિ એ બ્લોક કોઈ ઉતારો કોઈ બોલાવ્યા તમને બ્લોકમાં જાવ તો ખાલી દેખાડશો બધાને બ્લોકમાં એમ નહીં બ્લોકમાં બધાને ખાલી દેખાડશો બિલ બાર્યો પેલા એકવાર એ બારે છે ખાવા ભોગી ગયો આ વ્યક્તિ છે ને ખાવા ભોગી ગયો ગાઈસ તો હા મારો બનાવી લુખેશ બનાવી બિલ બારજો બ્લોક પર બનાવજો લેવાનું છે બે બ્લોક બનાવી બોલ કરે ચારના ખબર નહીં હવે બિલ દેવા બહાર પડે જ એટલે બીજું કાંઈ નથી નહીં બિલ દેવા બધું આની ઉપર જ છે બનાવી ઉપર બધું બનાવી ઉપર જ છે બધું મારો એ ભાઈ બધું મને ન લેતો અટેચ નથી લીધો તમને બ્લોગમાં થોડો જો કાકા તમે વાયરલ થઈ જાવ ક્યાં જાવ દુશ્મનો જાજા છે કાકાને બ્લોગમાં લેવાની મનાઈ છે ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા હતા ગાઈસ બહુ લેટ થઈ ગયું કેમ કે બધા મિત્રો ભેગા હતા એટલા માટે તો આપણે છે ને આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ તો આપણી ચેનલમાં નવા હો ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો નવા વિડીયો જોવો તો પણ સબસ્ક્રાઈબ કરી નાખજો તો બધાને જય દ્વારકાધીશ અને જય માતાજી મળીએ એક નવા વ્લોગમાં